સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણી 2 ફૂટ સુધી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વૃદ્ધ નુકસાનીના કારણે રડી પડ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણી લોકોના ઘરમાં 2-2 ફૂટ સુધી ઘૂસી ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને ઘરના વૃદ્ધ નુકસાનીના કારણે રડી પડ્યા હતા। છેલ્લા 5 વર્ષથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે। પાલિકા દર વર્ષે પાણી ના ભરાય તેવું આશ્વાસન આપે છે, પરંતુ વરસાદમાં સોસાયટી પાણીમાં જળમગ્ન થઈ જાય છે। રડતી આંખે વૃદ્ધાએ સરકારને અપીલ કરી કે નુકસાનીનું કોઈ કરો અને ગરીબની આંખમાં આંસુ આવે છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને લોકોની કાંઈ પડી નહીં હોતી અને તે પ્રકારનું તેઓ દેખાવ કરી રહ્યા છે। પાણીની બહુ તકલીફ પડે છે। આમાં રસોઈ કેમ બનાવી, ખાવું કેમ, શું કરવું, ઊભું થવાય નહીં તો આમાં પડવાની બીક રહે। નુકસાની તો ઘણી આ રૂમમાં થઈ છે। સરકારને હું કે મદદ કરો, બીજું 5 વર્ષ થયા। હા, કોરે આમ જ હતું। પાણી નહીં આવે, સારું કર્યું, હવે પાણી નહીં આવે। પાણી તો આવે છે, હું સારું કર્યું, કાંઈ સારું નથી કર્યું। સામાન તો અમારે ગાડી ટેમ્પો ભરાય એટલો છે। અનાજ તો થોડુંક હતું, હવે જો પલ્લું હોય છે, પલ્લી ગઈ। બાપ દીકરો 2 અમુક કરતા હતા, એ કે તું શેઠીએ બેસા નગર પડે ને તો આમાં અમારે ક્યાં દોડવું ટાણે। મને તો તકલીફ પડે છે એટલે જ મને કામ નથી કરવા દેતા। એ કે તું રે આમ અમે બાપ દીકરો કામ કરશું એમ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।